નાના બાળકોને લઈને માતા પિતાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે રાજકોટમાં નાના ભૂલકાએ રમતા રમતા આફતને આમંત્રણ આપ્યું છે। 4 વર્ષના બાળકે રમતા રમતા મોતી નાકમાં નાખી દીધું છે। નાકમાં મોતી ફસાઈ જતા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી તો માતા પિતા બાળકને હોસ્પિટલ લઈને દોડી ગયા। મહત્વનું છે કે તબીબોએ ગણતરીના ક્ષણોમાં નાકમાંથી મોતીને કાઢી નાખ્યો। ડોક્ટરોએ માસૂમને નવજીવન આપ્યું છે। સિસોટીની અંદર જે મોતી આવે એ સીધું નાકમાં નાખી દીધું હતું અને એકદમ ડરી ગયો અને રડવા લાગ્યો, મમ્મી મોતી અંદર ગયું અંદર ગયું। પછી તરત જ અમે ઠકરાર સાહેબ પાસે આવ્યા અને સરે 2 જ મિનિટની ગણતરીની અંદર જ તે દૂરબીનથી અંદર જોઈ અને તરત જ મોતી કાઢી દીધું। તરત જ સાહેબની સર્વિસ અમને ખૂબ જ સારી લાગી। થેન્ક યુ। મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે અને બાળક ધ્રુવ છે એને જે નાકમાંથી મોતી કાઢ્યું એ ખાસ નાના બાળકોમાં આ તકેદારીનો કિસ્સો છે કે રમતા રમતા બાળકો ક્યારે નાકમાં વસ્તુ નાખી દેતા હોય, એમની ત્વરિતતાને લીધે તાત્કાલિક ધોરણે બાળકને મોતી કાઢી આપવામાં આવ્યું છે, પણ ક્યારેક રમતા રમતા ધ્યાન રાખવું જોઈએ કે બાળક નાકમાં કંઈ નાખી દે તો ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। થેન્ક યુ।